પાલનપુર શહેરની સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલ ખાતે ભવ્ય બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। આ બાળ મેળામાં શાળાના વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યામાં વાલીઓ અને પાલનપુર શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં મેળામાં બાળકો માટે પાણીપુરી, ભેળપુરી, દાબેલી, વડાપાવ, સેન્ડવિચ, ઠંડા પીણા અને જ્યુસ જેવા વિવિધ ખાવા પીવાના સ્ટોલો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સાથે સાથે રમતના સાધનો, ગેમ ઝોન, મોટું પતલું, કાર્ટૂન વાળા બાળકોને મોજ મજા માણી રહ્યા છે। વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત, વૃક્ષો વાવો, જળ હી જીવન હે જેવા સંદેશાઓ સાથે મેળાની શોભા વધારી છે। સ્વચ્છતા અને સુરક્ષાને પ્રાધાન્ય આપી તમામ સેફટી વ્યવસ્થાઓ સાથે 2 દિવસથી આ મેળાનું આયોજન ચાલુ છે। મોટી સંખ્યામાં શહેરીજનોએ હાજરી આપી હતી। જે કે સિંહ સાથે ભરત ઠક્કર, ડીસા। શ્રી સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલ દ્વારા બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 27 અને 28 તારીખના રોજ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓ, બાળમિત્રો અને સ્ટુડન્ટો બી આમાં લાભ લીધો હતો। આ બાળમેળો આજે 28 તારીખના રોજ હજી ચાલુ છે, તો જેને લાભ ના લીધો હોય તે જલ્દી આવીને આનો લાભ લે। આમાં ફૂડ કોર્ટ પણ છે અને બાળકો માટે પ્લે ગ્રુપ પણ છે। પ્લે માટે બી ઘણું બધું છે અને ફૂડ માટે બી ઘણું બધું છે। તમે અહીંયા જરૂર આવજો અને એને માણજો અને એન્જોય કરજો। થેન્ક યુ। પંડ્યા રિદ્ધિ। શ્રી સીબી ગાંધી નૂતન પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ખુશીઓનો ખજાનો બાળ મેળાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે। આ બાળ મેળાની અંદર વાલી મિત્રોનું તેમજ શાળાના શિક્ષકગણનો ખૂબ જ સરસ અમને સપોર્ટ મળ્યો છે અને એમના સાથ સહકારથી આ આનંદ મેળાનું આયોજન સુબેરે અને સરસ રીતે થઈ રહ્યું છે। આ આનંદ મેળામાં એક માઇક્રો પ્લાનિંગ કહી શકાય એ રીતે આયોજન કરવામાં આવ્યું છે। નાસ્તાનું પણ ચીવટતાથી અને સરસ પૌષ્ટિક નાસ્તો મળી રહે એનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જેનાથી વાલી મિત્રોને પણ સ્વસ્થ અને સારામાં સારો નાસ્તો મળે, એમની તંદુરસ્તી ન જોખમાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। બીજું, સ્વચ્છતાની બાબતની અંદર પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। કચરો ક્યાંય પણ આજુબાજુમાં દેખાય નહીં એ રીતનું અમારા સેવક મિત્રો દ્વારા વારંવાર લોકોને સૂચનાઓ આપી અને કચરો ડસ્ટબિનમાં નાખવા માટે સૂચના આપવામાં આવે છે। બીજા નંબરની અંદર આ બાળ મેળાની અંદર જુદા જુદા સ્લોગનો લગાવ્યા છે, જેમાં આવનાર તમામ વાલી મિત્રોને એક સંદેશો મળે કે ભાઈ પાણી બચાવવું જોઈએ, વૃક્ષો બચાવવા જોઈએ, પ્લાસ્ટિકનો નાશ કરવો જોઈએ, પ્લાસ્ટિક એ આપણા જીવનને કેટલું નુકસાનકારક છે એ બધી જ બાબતોનો પણ એક સંદેશો આ બાળકો દ્વારા આપવામાં આવ્યો છે અને સુબેરું અને સરસ મજાનું આયોજન આ મેળામાં કરવામાં આવ્યું છે। કેટલા દિવસે આયોજન ચાલી રહ્યું છે? આ આયોજન લગભગ 1 મહિના પહેલાથી આયોજન કરી રહ્યા છે અમે, અને ત્યારે અમે આ 2 દિવસનો અમારો જે આ જે મેળો છે એ આયોજન સરસ રીતે પૂર્ણ થઈ રહ્યું છે। શ્રી સીબી ગાંધી નૂતન હાઈસ્કૂલ પાલનપુરની અંદર નૂતન કેળવણી ટ્રસ્ટ તરફથી એક બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। છેલ્લા કેટલાય સમયથી ઈચ્છા હતી કે એક બાળ મેળાનું આયોજન કરીએ, તેની રજૂઆત મંડળ સમક્ષ કરતા મંડળે અમને બાળ મેળો કરવા માટેની પરમિશન આપેલી। આ બાળ મેળાની અંદર તમામ આયોજન પાછળ જે કંઈ પણ ખર્ચ થાય છે એ નૂતન કેળવણી મંડળ દ્વારા ચૂકવવામાં આવશે। આ બાળ મેળામાં કુલ 14 સ્ટોલ છે, 9 રાઇડ્સ છે। આ તમામની અંદર 20 રૂપિયામાં નાસ્તો અને 20 રૂપિયામાં રાઇડ્સ। આ સ્ટોલો ઉપર દરેક જગ્યાએ શાળાના બાળકો દ્વારા આયોજન કરવામાં આવે છે। જે જુદા જુદા પ્રકારના નાસ્તા છે એ બાળકો દ્વારા બનાવવામાં આવ્યા છે અને રાઇડ્સ ઉપર પણ મેનેજમેન્ટ બાળકો દ્વારા જ થાય છે। આ જે આયોજન દ્વારા જે કંઈ પણ સ્ટોલની કે રાઇડ્સની જે આવક થાય છે એ આવકનો જે અંદર નફો છે એ નફો બાળકો પાછળ જ ખર્ચવામાં આવશે। મતલબ કે એ નફાને બાળકોને ગિફ્ટ સ્વરૂપે, ભેટ સ્વરૂપે એમને કોઈને કોઈ વસ્તુ લાવીને પરત કરવાનો છે। ટૂંકમાં આમાં કોઈ આવકનો ઉદ્દેશ નથી, પરંતુ આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકો છે એ જુદા જુદા વ્યવસાય વિશે માહિતી મેળવે, પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય, એમના આત્મવિશ્વાસમાં વધારો થાય, એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે। આ થકી શાળાની નામના થશે, શાળાનો વિકાસ થશે, સાથે સાથે બાળકોનો પણ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષણ વધશે અને એમનો પણ વિકાસ થશે। હા, આ મેળાની અંદર અમે અલગ અલગ બાળકોએ પોતાની જાતે પેઇન્ટ કરી અને સ્લોગન લગાવેલા છે। એની અંદર ખાસ કઈ બાબત ઉપર ભાર છે તો એની અંદર પર્યાવરણ જાગૃતિ માટે
પાણી બચાવવા માટે સ્વચ્છતા અભિયાન મોદી સાહેબ પણ જેને પ્રેરણા આપી રહ્યા છે જે બાબતોને એ બાબતો અહીંયા દર્શાવવામાં આવી છે, જેથી લોકો મેળાના આનંદ માણતાની સાથે આ સ્લોગનો વાંચી અને એ પોતે પણ આ બાબતોનું મહત્વ સમજે